કરો છો? તો એમનું બોલું આગું થોડું રાખો આગું રાખો એટલે હું થાય આવડે કોઈ સમજાતું નથી મારે કામ જરાક રાખો થોડુંક આગું રાખો આજનું હા હવે રેડ મંગલમાં અવસર આ દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતીય પરંપરા મુજબ ઉલ્લાસપૂર્ણ રીતે મનાવવામાં આવી રહ્યો છે. આ ઉત્સવ પ્રારંભમાં કેવલ ઉત્તર પ્રદેશની અંદર મનાવવામાં આવતો હતો અને તે હરેક સાધુઓ અન્ય સાધુઓને ગુરુરૂપ માની અને વિધિવત રીતે પૂજન કરવામાં આવતું. આ પરંપરા ધીમે ધીમે અન્ય રાજ્યોની અંદર પ્રસારિત થઈ. આજે સમગ્ર ભારત વર્ષની અંદર ગુરુ પૂર્ણિમા ઉત્સવ એ ભાવપૂર્ણ રીતે મનાવવામાં આવે છે. આ ગુરુ પૂર્ણિમા પ્રારંભ થયો એ માટે ઋષિમુનિઓનું મંડળ એકત્રિત થયું અને તેમાં એવો વિચાર મૂકવામાં આવ્યો કે ગુરુ પૂર્ણિમા ઉત્સવ આપણે મનાવવાનો છે. તો આ જે 12 પૂર્ણિમા છે અમારે કઈ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે તે માટે ચર્ચાઓનું આયોજન થતાં એવો નિર્ણય લેવામાં આવ્યો. આજનો જે અવસર અષાઢ શુદ્ધ પૂર્ણિમા એટલે ભગવાન વેદ વ્યાસની જન્મતિથિ જેને બર્થડે કહેવામાં આવે એ આજનો બર્થડે એ વ્યાસ ભગવાનનો હતો અને તેથી ભગવાન વેદ વ્યાસ મહાભારતના માધ્યમ દ્વારા ઉપનિષદોની રચનાઓ કરવામાં આવી અને એ ઉપનિષદો જે ગહન વિષયોની અંદર હતા એ સરળ વિષયોની અંદર મૂકી સમગ્ર સમાજ માટે ઉપયોગમાં લાવવામાં આવ્યા. ત્યાર પછી ચારે વેદોનું વિભાજન કરવામાં આવ્યું. પરિણામે વ્યાસની ઉપમા વેદવ્યાસને આપવામાં આવી. વેદોનું વિભાજન કરવાના કારણે વેદવ્યાસ નામ એને આપવામાં આવ્યું. ત્યાર પછી 18 પુરાણો સંહિતાઓની આ રચનાઓ કરી અનંતો રચનાઓ કરી સમગ્ર જગતના કલ્યાણ માટે ભગવાન વેદવ્યાસે કાર્ય કર્યું હતું. પરિણામ સ્વરૂપે બધા મહાપુરુષોએ એવો નિર્ણય લીધો કે ભગવાન વેદવ્યાસનો જન્મદિન એ ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે અને તે રીતે એ પ્રારંભ થયા. આજ એટલું બધું કાર્ય ન ભૂતો ન ભવિષ્યથી ભગવાન વેદવ્યાસે જે કાર્ય ઉપનિષદોની રચનાઓ વેદોનું વિભાજન બ્રહ્મસૂત્રની રચનાઓ સંહિતાઓ મહાભારત અનંતો ગ્રંથોની રચના માનવ હિતના કલ્યાણ માટે કરવામાં આવી. પરિણામ સ્વરૂપે એ ગુરુ પૂર્ણિમા ઉત્સવ મનાવવામાં આવ્યો અને ધીમે ધીમે વિશ્વવ્યાપી આદિ પ્રસંગમાં આજે નાના નાના ગામડાઓની અંદર પણ વ્યાસ પૂર્ણિમા મનાવવામાં આવે છે. અને એટલા માટે ગર્ભધાન અવસ્થાથી યજ્ઞોપવિત સંસ્કાર સુધીનું જે કાર્ય કરવામાં આવે છે એ સંસ્કારો આપવામાં આવે છે તે પણ એક ગુરુ છે અને એ પિતા એ તેમનો ગુરુ છે. ત્યાર પછી
યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જે વેદોનું અધ્યયન કરી અને જે જ્ઞાન આપવામાં આવે એને પુરોહિતનું લક્ષણ આપવામાં આવ્યું. એ રીતે પુરોહિત વેદવ્યાસ ધીમે ધીમે સર્વસ્વ સત્તા એ માતાને આપવામાં આવી છે. માતા એ એવું જ્ઞાન આપવામાં આવે છે કે એક માતા સશિક્ષક સમાન માનવામાં આવી છે. અને એટલું બધું જ્ઞાન ધર્મ જો માનવ જાતનું ઓળખાણ એ જન્મ ધારણ થયા પછી લાગુ થાય છે. કાકા, મામા, દાદા, પિતા આ બધું જન્મ ધારણ થાય. પણ જન્મ પહેલાં જે નાતો જોડાયેલો છે એ માતા સાથેનો છે. સમગ્ર વિશ્વના મહાપુરુષો, અવતારો, તીર્થંકરો, પૈગંબરો આ બધાય જગતમાં આવવા માટે મા દ્વારા જ આવી શકાય છે. જગતની અંદર મા દ્વારા જ જગતની અંદર આવી શકાય છે. એ અવતારો લોકો ગમે તે એટલા માટે મા વંદની, પૂજની, આવાહનયુક્ત અને વંદની સ્વીકારવામાં આવી છે. જેના માટે કોઈ બીજી ઉપમા આપી શકાય એવી નહીં. એ શબ્દાતીત અવસ્થા એ માની છે. અને એટલા માટે સમગ્ર જ્ઞાન એ મા દ્વારા પ્રાપ્ત થયું. પ્રથમ ગુરુ એ મા છે. પિતા અધિકારીની ઝંખના કરે અને માતા અધિકારી બનાવે છે. બાળક સામાન્ય રીતે સભા વચ્ચે આવે તો ગંદુ ગોપડું હાલતની અંદર હોય તો પિતા સ્વીકાર કરી દે, આને સાફ કરીને લાવો. માતા એ કાદવના ખરડાયેલું બાળક હોય, ગંદુ હાલતની અંદર હોય અને મા પાસે જાય તો મા ક્યારેય એવો પ્રશ્ન નથી કહેતી કે તું સાફ થઈને આવે. પણ એનો સ્વભાવ એ છે કે એને નવડાવે, ધોવડાવે, સાફ કરે. કદાચ બહુ કામની અંદર વ્યસ્ત રોકાયેલી માં હોય તો 1-2 દિવસ 2 દિવસ પણ નવડાવે, ધોવડાવે અને સાફ કરે છે. એટલે માતા અધિકારી બનાવે છે. કે અધિકારવાદને સ્વીકારવામાં આવતો નથી. એટલે મા અધિકારી બનાવે છે અને પિતા અધિકારી જનકે છે. આ ફેર છે. એટલા માટે માને વંદની સ્વીકારવામાં આવી છે. તેવી રીતે આ બધા પર્વોની અંદર મહાપુરુષો આ જગતની અંદર આવ્યા અને પરહિત ભાવના, જેના હૃદયની અંદર પરહિત ભાવના નથી, બીજાનું હિત કરવા એ ભાવના નથી, એનો સ્વીકાર મહાપુરુષોએ આપણા ધર્મની અંદર પણ કરવાનો નથી આવ્યો. સમગ્ર રામાયણનો મૂળ મંત્ર એ પરહિત ભાવના. બીજાનું ભગવાન રામજી રાવણના હિત માટે 4 મંત્રણાઓ મોકલવામાં, જે ચર્ચાઓ અત્યારે નથી કરવી. અને એ દ્વારા 4 મંત્રણાઓ અસફળ થઈ. ત્યાર પછી ઓપરેશન, જેને ડૉક્ટર એમ કહે ને કે હવે આ રોગ ઓપરેશન વિના સારો નહીં થાય અને ત્યારે ઓપરેશન કરવું પડે, એમ રાવણ માટે ઓપરેશન કરવું પડ્યું. અને એ રીતે સમગ્ર કુળનો નાશ કરવા માંડ્યો. તો ગુરુ પરંપરા જે પ્રારંભ થઈ આ જગતની અંદર કલ્યાણ માટે મહાપુરુષોનું ચિંતન એ સદગુરુ પરંપરા સ્વીકારવામાં આવી છે. અન્ય માર્ગ નહીં. ભલે અન્ય માર્ગ અત્યારે સ્વીકારવામાં આવેલો હોય પણ સદગુરુ પરંપરા દ્વારા જ માનવ જીવનનું કલ્યાણ થાય. એટલા માટે એ પરંપરા સ્વીકારવામાં આવી. એ માટે મુંડક ઉપનિષદની અંદર વિચારો ગુરુ કેવા હોવા જોઈએ. ગુરુ માટે શ્રોતી અને બ્રહ્મનિષ્ઠ ગુરુની વાત કરવામાં આવી છે. એ શાસ્ત્રોનો જ્ઞાતા હોવો જોઈએ અને તેમની દૃષ્ટિ ઈશ્વરપરાયણ, ઈશ્વર અભિમુખ નિત્ય રહેવા. કોઈ પ્રશ્ન પૂછે, જિજ્ઞાસા વૃત્તિ ધારણ કરે તો જ જ્ઞાન આપવાનું રહેતું હતું. ભગવાન શિવજીને માં ભવાની પ્રશ્ન પૂછે ત્યારે મગન ધ્યાન રસ દંડ જુગ પૂર્ણિમન બાહેર કેમ, ત્યારે ભગવાન શિવજી પણ અંતર્મુખ રહેવાવાળા હતા. પણ માં ભવાનીનો પ્રશ્ન આવતા એ બહિર્મુખ બને છે. સંતો બહિર્મુખ બને છે જગતના કલ્યાણ માટે, અને અન્ય બહિર્મુખ બને છે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે. આપણે રાત દિવસ લક્ષ્મી પ્રાપ્તિ માટે મહેનત કરતા હોય છે. કાળા જ્વાળા મહાપુરુષો જે બહિર્મુખ બને છે જગતના કલ્યાણ માટે, વિદેશ માટે, એ વેલા પાંદડાઓ શરીરને બલિદાન આપી અને પણ જગતને આપે. આવા બલિદાનો આ જગતની અંદર આપણને જોવા પણ મળે નહીં. આજ મહારાણી
તોરલ મહારાણી શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો. પણ જેણે બલિદાન આપ્યું સાધુઓ માટે પોતાના દેહને વેચી અને એનું સ્વાગત કરવામાં આવ્યું, જોવા જિંદગીમાં ન મળે એવા દ્રષ્ટાંતો મહાપુરુષોએ આપ્યા છે કે આજે જલારામ ભગત પોતાનું બૈરીને દાનમાં, આ ગ્રંથોમાં કોઈ ઉલ્લેખ નથી, પણ મહાપુરુષોએ જે કાર્યો કર્યા છે એ ગ્રંથોની અંદર પણ જોવા ન મળે. એવો જલારામે આ પોતાની પત્નીનું દાન આપી દીધું અને તોરલે પોતાના દેહનું બલિદાન આપ્યું, સ્વાગત કોઈએ ચોરીઓ પણ કરી છે. એવી રીતે અનંતો કાર્યો કરી પરહિત ભાવના માટે બધાએ દેહનું બલિદાન આપ્યું છે. એમ સંતો સબકર ફલ હરિભક્તિ સુહાઈ, સો બિન સંતન કાહુ પાઈ. તમામ કર્મકાંડનું ફલ એ કેવલ ભક્તિ પ્રાપ્તિ માટે છે અને ભક્તિ પ્રાપ્તિ માટે સંત પાસે ગુરુ સંતોને સંત વિના પ્રાપ્ત ન થાય. આવું વિચારી અને સત્સંગની અંદર રહે તો આ વસ્તુની પ્રાપ્તિ થાય. અને એ વસ્તુ પ્રાપ્તિ થાય ત્યારે ભક્તિ પ્રાપ્તિ છે. એટલે ભક્તિની પ્રાપ્તિ માટે મહાપુરુષો ઉલ્લેખ કરે છે. અને એટલા માટે સંત અરણ્યકાંડમાં પણ એવું ભક્તિ અનુપમ સુમૂલા મિલે જો હોય સંત અનુકૂલા. સંત અનુકૂળ થાય તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય. તમામ વસ્તુની પ્રાપ્તિ માટે સંત જરૂરી છે. સંત વિના વસ્તુની પ્રાપ્તિ થાય અને એટલા માટે મહાપુરુષોના શરણની સ્વતીને બ્રહ્મનિષ્ઠ શિષ્ય માટે પણ એની અંદર પવિત્રતા, શ્રદ્ધા અને ગુરુ વાક્યોની અંદર પણ વિશ્વાસ, આ ત્રણ ચીજ આ વસ્તુ પ્રાપ્તિ માટે આપણે પવિત્રતા જીવનની અંદર જરૂર. પવિત્રતા દ્વારા જ જગતની અંદર પરિવર્તન આવી શકે. એટલા માટે પવિત્રતા ઉપર ભાર આપો. એ ગુરુ પ્રતિ શ્રદ્ધા, અનન્ય શ્રદ્ધા હોય તો જ આ વસ્તુને પ્રાપ્તિ થાય. અને એને વાણીની અંદર વિશ્વાસ, કે જે કે તેની અંદર અનન્ય વિશ્વાસ હોય તો વસ્તુની પ્રાપ્તિ થાય. તો ઘણા મહાપુરુષો બોલ્યા એવું બધું થયા કરે છે. એનું કારણ એ વિશ્વાસ છે, શ્રદ્ધા છે અને એ દ્વારા જ આ વસ્તુની. તો આ થોડા લક્ષણો સંક્ષિપ્તમાં આપ્યા. શિષ્યના લક્ષણો પવિત્રતા, શ્રદ્ધા અને વિશ્વાસ. ગુરુની અંદર ઈશ્વર પ્રત્યેની દ્રષ્ટિ અને શાસ્ત્રોનું જ્ઞાન. શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તો શંકાનું સમાધાન ન આપી શકે અને ઈશ્વર પરાયણ ન હોય તો બહિર્મુખ દ્રષ્ટિ બને. એટલા માટે એના માટે પણ લક્ષણો આપવામાં આવ્યા છે. તમામ મહાપુરુષ